ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પટના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રી શેત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે। સમુદ્ર સપાટીથી તે 50 મીટરની ઊંચાઈએ શેત્રુંજી નદીના કિનારે આવેલું છે। આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર, ગ્વાલિયર, માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે। શત્રુંજય પર્વત પર 865 જૈન મંદિરો આવેલા છે। જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા। ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુંડરીક સ્વામી, મુખ્ય ગણધર અને ઋષભદેવના પૌત્ર, જેમણે અહીં મુક્તિ મળી હતી, તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર, તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે। યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે। શેત્રુંજયને પુંડરીકગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પુંડરીકને આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું। શત્રુંજય મહાત્મ્ય અનુસાર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું। તેમના પૌત્ર પુંડરીકને આ સ્થળે મુક્તિ મળી હતી તેથી આ સ્થળ શરૂઆતમાં પુંડરીકગીરી તરીકે પ્રસિદ્ધ થયું હતું। અહીં પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીર સંવત 1064 સ 1120 માં વિદ્યાધરકુળના મુનિની દીક્ષા એટલે કે સંલેખના પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમેયક દ્વારા સ્થાપિત કરાઈ હતી। પુંડરીકના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવર્તી પણ શત્રુંજય પર ઘણી વખત આવ્યા હતા। પોતાના પિતા ઋષભદેવની યાદમાં મંદિર તેમણે બંધાવ્યા હોવાનું મનાય છે। દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થંકર સાથે પણ જોડાયેલું છે। પોતાના જીવનના અમુક કાર્યોને લીધે કે શારીરિક બીમારીને લીધે અથવા વૃદ્ધત્વને લીધે શ્રી સિદ્ધાચલ પટની યાત્રા કરી ન શકનાર ભાવિક ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના શકિતનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને પોતાના ઘર આંગણે જ શ્રી સિદ્ધાચલ શત્રુંજય પટના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। જય જિનેન્દ્ર। આજે સંવત 2081 કારતક સુદ પૂનમ જૈનોના આ મહાપર્વનો પવિત્ર દિવસ। ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલિતાના શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આવે છે। આજે વહેલી સવારથી પાલિતાનાના આ પવિત્ર ડુંગર શેત્રુંજય તીર્થ જેના 3400 જેટલા પગથિયા ચડી દાદા આદિનાથના દર્શન, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે। અહીં 11મી સદીમાં મંદિરો બન્યા હતા, જે પછી 16મી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલશાહે મંદિરો બનાવ્યા હતા। પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું। કહેવાય છે કે આ તીર્થ પર 8.5 કરોડ જેટલા જૈન મુનિઓ યાત્રા કરતા કરતા મોક્ષે ગયા હતા। આ પવિત્ર દિવસે જે પરિવાર પાલિતાણા નથી જઈ શકતા તેઓ અહીં ભરૂચના શ્રી પાંજરાપોળ ગૌશાલામાં પ્રાંગણમાં શેત્રુંજય પટ ડુંગરની રચના કરવામાં આવેલ છે। જેઓ અહીં પધારી દાદા આદિનાથ શેત્રુંજય ડુંગરના દર્શન, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। અહીં આમંત્રિત તમામ દર્શનાર્થ ભાવિકોને બુંદી અને ગાંઠિયાની પ્રભાવના કરવામાં આવે છે। સવારથી સાંજ સુધી અહીં જે શેત્રુંજય પટનો હોલ છે એ ખુલ્લો રાખવામાં આવ્યો છે। અહીં આવનાર તમામ ભાવિકોને આમંત્રણ કે અહીં સાંજ સુધી દર્શનનો લાભ લેવા વિનંતી છે।